સર્વે વાલા મુક્તોને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની 245મી જન્મ જયંતિ પ્રાગટ્ય તિથિ નિમિત્તે હૈયાના યતિ જય સ્વામિનારાયણ. થોડી ગોપાળાનંદ સ્વામીની મહાનતા અને અલૌકિકતાનું રહસ્ય જાણવું છે. આ તમારા માટે આખી નવીન વાત હશે. વાલા મુક્તો, એકવાર ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી સાથે ગઢપુરમાં બેઠા હતા અને ભગવાને એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મારે તમારે સંબંધ શું છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, મહારાજ, સ્થૂળ શરીરથી જોઈએ તો તમે અમારા સ્વામી છો, અમે તમારા દાસ છીએ. તમે અમારા નાથ છો, અમે તમારા સેવક છીએ. પરંતુ જ્યારે સૂક્ષ્મ દેહની દ્રષ્ટિએ વિચારીએ ત્યારે તો તમે જ અમારા સર્વસ્વ છો, બંધુ છો, સખા છો, મિત્ર છો, જન્મો જન્મના સંગાથી છો. અને હે મહારાજ, જ્યારે હું આત્માની દ્રષ્ટિએ જોઉં છું ત્યારે તો તેરા મેરા જીરા એક હો પ્યારે, જ્યાં હું છું ત્યાં તમે છો અને જ્યાં તમે છો ત્યાં હું છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આવી સમજણ જેની હોય એનાથી અમે અણુ માત્ર દૂર રહેતા નથી. માટે હે સ્વામી, આજથી અનંત કોટી બ્રહ્માંડમાં મારું ધાર્યું થાય એવું તમારું ધાર્યું થશે. આ ભગવાન સ્વામિનારાયણ ને ગોપાળાનંદ સ્વામીનો અલૌકિક ગોષ્ઠી સંવાદ હતો. અને એ ગોપાળાનંદ સ્વામી એટલે તો જ્યાં જાય ત્યાં પુરુષોત્તમ નારાયણ હાજર થતા હતા. એ ગોપાળાનંદ સ્વામીનું ભક્ત ચિંતામણીમાં સંકલ્પ સિદ્ધ કરનારું, સર્વ મનોરથને પૂરનારું 142મું પ્રકરણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં લખાયું. અને એમાં જેમ વ્યાસ ભગવાન, કૃષ્ણ ભગવાન કે રામ ભગવાનની જન્મ સમય પ્રસંગ લખતા હોય અને એ આખા દેશને, આખા જ્ઞાતિઓને ધન્યવાદ આપતા હોય, એમ નિષ્કુળાનંદ સ્વામીએ પહેલા જ લખ્યું કે અનુપમ ઈડર દેશમાં ધન ધન ટોડલા ગામ, ધન ધન દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. અકામ મહાનિષ્કામી ભક્ત જન્મા માટે આખા ઈડર દેશને ધન્યવાદ છે, આખી બ્રાહ્મણની જ્ઞાતિને ધન્યવાદ છે અને આખા એ કુળને પણ ધન્યવાદ છે, એના માતા પિતાને પણ લાખ લાખ વંદન છે. આ ભગવાનની ગ્રંથ લખતા હોય, ભગવાનના માટે લખતા, એવી છટાથી જ નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણનો પ્રારંભ કર્યો. આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિઓને પોતાના મનોરથો હોય છે, પણ પોતાના સંકલ્પ કરે અને પછી એમાં ક્રિયામાં જોડાય ત્યારે માંડ માંડ એ સિદ્ધ થતા હોય છે. પછી એ લોકો હોય, ઋષિઓ હોય કે દેવો હોય, એમાં પણ આ જોવા મળે છે. અરે, ભગવાન રામ પણ રાવણ સાથે યુદ્ધ કરવાના પ્રયત્ન કરે ને યુદ્ધ જીતે છે. મહાભારતના યુદ્ધમાં પણ ભગવાન કૃષ્ણ હારવારે રહે ને મહાભારતનું યુદ્ધ જીતાવે છે. સંકલ્પ હોય ને પછી ક્રિયા પણ કરવી પડે ત્યારે સિદ્ધ થાય છે. દેવોના જીવનમાં પણ જ્યારે અસુરો એનું રાજ્ય લઈ જાય ત્યારે વર્ષો સુધી તપશ્ચર્યા કરી હોય, પરમાત્મા પ્રગટ થાય, પછી ભગવાન એને સાથ આપે ત્યારે એ દેવોનો વિજય થાય છે, અસુરોનો વિનાશ થાય છે. આ રીતે બધામાં જોવા મળે છે. પરંતુ ગોપાળાનંદ સ્વામી આ બાબતમાં વાદ છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે કે પછી જેવું ચિંતવે જે વારે થાય તેવાનું તેવું જ ત્યારે, તે તો જાણે છે લોક પ્રસિદ્ધ, સૌ કહે મહા મોટા સિદ્ધ. ગોપાળાનંદ સ્વામી કેવો હતા કે જેવું ચિંતવે એવું તત્કાળ સિદ્ધ થતું હતું. એ ગોપાળાનંદ સ્વામી પેટલાદમાં ગયા હોય, ત્યાં નારાયણ સંસ્કૃત પાઠશાળા હોય, ત્યાંના પંડિતો આવે અને કે તમે સ્વામિનારાયણને ભગવાન શું કામ માનો છો? સ્વામી કે તમે બીજા અવતારોને પરમાત્મા શું કામ માનો છો? ત્યારે અમુક પંડિતો કહે કે સ્વામી, ભગવાન કૃષ્ણે ગોવર્ધનને ઉઠાવ્યો હતો એટલે અમે એને પરમાત્મા માનીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે એથી મોટો પર્વત તો હનુમાનજી મહારાજે ઉઠાવ્યો હતો અને એથી આખા કૈલાસ પર્વતને રાવણે હલાવ્યો હતો અને હિરણાકશ તો આખી પૃથ્વીને લઈ ગયો હતો. કે એમ થોડા એને ભગવાન મને? તો સ્વામી કે તમે કહો. અરે, રામે સેતુ બાંધ્યો એટલે કે એ ભગવાન હતા. ત્યારે સ્વામી કે તો રામને તો સેતુની જરૂર પડી, રાવણ તો ઠેકડો મારીને વિયો જતો હતો. કે એમ થોડા ભગવાન કહેવાય? કૃષ્ણ ભગવાનને મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું ત્યારે એ ભગવાન કહેવાના. સ્વામી કે જો ભગવાનના ગુણ હોય તો એ ભગવાન કહેવાય. અને ભગવાન મોઢામાં બ્રહ્માંડ દેખાડે એ વાત સારી છે. અને અન્ય અવતારો કરતા કૃષ્ણ ભગવાનના અવતારની એક વિશેષતા છે કે એને બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. પણ સ્વામી કહે છે કે સાંભળો, એમ તો ભગવાન સ્વામિનારાયણ ચપૈયામાં રમતા ત્યારે અનેક વાર માતા
ભક્તિ માતાને, ધર્મદેવને, છપૈયાવાસીઓને, સુવાસી ભાભીને વગેરેને બ્રહ્માંડોના દર્શન કરાવ્યા હતા. અરે લોજમાં તો પોદળા હેઠે બ્રહ્માંડે બાયુને દર્શન કરાવતા હતા. પડ્યો પોદળો ઉપાડે જ્યારે દેખે બ્રહ્માંડ તે મોજારે. પરંતુ તમને એ ન મનાતો હોય તો મારી સામું જોવો. અને જ્યાં સ્વામી સામું જોયું, પછી જોયું જ્યાં સ્વામીનું પંડ દીઠ્યા રોમ રોમમાં બ્રહ્માંડ. અહો અહો કરી લાગ્યા પાય, ધન્ય ધન્ય તમે મુનિરાય. આવા એના યદ રોમ શિછિદ્રે ઉડ્યંતે કોટિ અંડય તમ વંદે અક્ષરમ રૂપમ મહામુનિમ ગોપાળાનંદમ. જેના રોમના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે તે મૂળ અક્ષર સ્વરૂપ ગોપાળાનંદ સ્વામીને વંદન કરીએ છીએ. એવી રીતે નિત્યાનંદ સ્વામીના શિષ્ય મહાપંડિત કૃષ્ણચરણ સ્વામીએ આ સ્તોત્રની રચનાઓ કરી છે, જે પ્રસિદ્ધ છે. એ પણ મેં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જીવન 3 ભાગમાં લખ્યું, એમાં એ સ્તોત્ર વગેરે મૂક્યા છે. પરંતુ આવી મહત્તા શા માટે આવી? એની માટે કવિ માવધાનજી લખે છે કે જેના રોમ સુછિદ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટે ફરે, જે વ્યાપે જળ જીવ અક્ષર મહી રહે છે પ્રકાશીપણે. જે નારાયણ મૂર્તિમાં મળી રહે સાથે રહે નેમથી, તે ગોપાળ મુનિન્દ્ર યોગી વરને પાયે પડું પ્રેમથી. શા માટે? જેના રોમના છિદ્રમાં કરોડો બ્રહ્માંડો ઉડે એવા ગોપાળાનંદ સ્વામીની મહાનતાનું રહસ્ય શું હતું? તો કે જે નારાયણ મૂર્તિ સાથ મળી રહે નેમથી. જેમ પુષ્પને સુગંધ છૂટા ન પડી શકે, જેમ પૃથ્વીને ગંધ છૂટા ન પડે, જેમ જળને રસ છૂટા ન પડે, એમ ગોપાળાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણ ક્યારેય છૂટા નહોતા પડતા. નારાયણની મૂર્તિમાં જેમ દેહાભિમાની દેહમાં એકાકાર રહે છે, એમ સ્વામી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં લીન રહેતા હતા, એકાકાર રહેતા હતા. આ જ સ્વામીની મહાનતાનું રહસ્ય હતું. અને આવા પરમાત્મા સાથે એકાકાર હોતા એટલે એ અહમ શૂન્ય હતા, એટલે એ દાસત્વની ને સરળતાની મૂર્તિ હતા, એટલે જે સદગુણોની મૂર્તિ હતા. અને એટલે સચ્ચિદાનંદ સ્વામી એકવાર વરસાદ વરસાવે તો મહારાજ એને રોકે, વ્યાપકાનંદ સ્વામી બોટાદમાં ઘોડી જીવતી કરે તો ભગવાન રોકે, પણ ગોપાળાનંદ સ્વામી 20 વાર મળદા બેઠા કરે કે અનેક વાર વરસાદ વરસાવે તો પુરુષોત્તમ નારાયણ રોકે નહીં. કેમ? જે પુરુષોત્તમ નારાયણની મરજીના મરજીવા બનીને ખેલતા હતા. મહારાજની આજ્ઞા એ જ એમનું જીવન હતું. આવા મહાન હોવા છતાં પુરુષોત્તમ નારાયણની આજ્ઞા અને ઉપાસનાનું જીવન બનાવીને જીવતા. આપણે પણ એવી રીતે મહારાજની આજ્ઞા, ઉપાસના અને પુરુષોત્તમ નારાયણ સાથેની વૃત્તિઓની એકતા કરશું તો ગોપાળાનંદ સ્વામી જેવી મહાનતા આપણામાં પણ પ્રગટ થશે. આ સ્વામીના 245માં પ્રાગટ્ય તિથિ નિમિત્તે આપણે પ્રાર્થના કરીએ કે હે સ્વામી શ્રી, હે પરમહંસો, હે પરમહંસોના ધણી પુરુષોત્તમ નારાયણ, અમારા પણ આવી દિવ્ય શક્તિ, સમજણ અને ભક્તિ આપજો. એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.